નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. અભિનેતા સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ગઈકાલે મોડી રાત્રે 2 વાગ્યાની આ ઘટના, જેમાં એક ચોર આવ્યો હતો અને ત્યારબાદ પહેલા નોકરાણી આવી, ત્યારબાદ સૈફ અલી ખાન આવ્યા અને સૈફ અલી ખાન જ્યારે સામનો કરવા ગયા ત્યારે તેમના પર ગળાના ભાગે છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલમાં લીલાવતી હોસ્પિટલ ખાતે પહોંચી છે. દયા નાયક સાથે ટીમ પહોંચી છે લીલાવતી હોસ્પિટલ. અજાણા શખ્સે સૈફ અલી ખાન પર હુમલો કર્યો. ઘરમાં ઘૂસેલા એક ચોરે રાત્રે 2 વાગે છરીથી હુમલો કર્યો હતો. સૈફ અલી ખાનને 6 ઘા મારવામાં આવ્યા છે, જેમાં નોકરાણી પણ ઘાયલ થવા પામી છે, કારણ કે પહેલા સામનો નોકરાણીનો થયો હતો. બાંદ્રાના ઘરમાં ચોરી કરવાના ઇરાદે ચોર ઘૂસ્યો હતો. સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૈફને ગળા, કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. પીઠ અને હાથ ઉપર પણ ઈજા થઈ છે. સૈફની ન્યુરો સર્જરી કરાઈ છે. સૈફનો પરિવાર પણ ઘરમાં જ હતો. બાંદ્રામાં સદગુરુ શરણ એપાર્ટમેન્ટની બહાર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ પણ આસપાસના વિસ્તારમાં તપાસ ચલાવી રહી છે. તો મુંબઈ પોલીસે 7 ટીમો બનાવીને તપાસ શરૂ કરી. અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો. એક અજાણા શખ્સ હુમલો કરીને ત્યાંથી ફરાર થઈ ગયો છે. ઘરમાં ઘૂસ્યો હતો ચોરી કરવા માટે, પણ અચાનક અવાજ થતા સૌથી પહેલા નોકરાણીએ આ ચોરને જોયો હતો અને ત્યારબાદ સૈફ પણ ત્યાં આવી ગયા હતા. તેમનો પરિવાર પણ તેમની સાથે જ હતો અને ચોર ગભરાઈ ગયો હતો અને સામે સૈફ પણ તેના હાથમાં છરી લઈને પોતાના પરિવારને કોઈ નુકસાન ન થાય તે માટે ચોરની સામે પડ્યા અને આ ચોરે સૈફ અલી ખાન પર ગળાના ભાગે, કરોડરજ્જુના ભાગે, પીઠ ઉપર, હાથ ઉપર ઈજા પહોંચાડી હતી. પરંતુ 10 સેન્ટીમીટરનો ગળાનો ભાગ હોવાના કારણે તેમની હાલમાં સર્જરી કરવામાં આવી છે. હાલમાં તેઓ ખતરાથી બહાર છે, ગંભીર સ્થિતિથી બહાર છે તેવું તબીબોનું કહેવું છે. પરંતુ હાલમાં તેમની સર્જરી હવે પૂર્ણ થઈ ગઈ છે. થોડીક વારમાં એવું થઈ શકે કે મેડિકલ બુલેટિન પણ જે છે તે બહાર પાડવામાં આવી શકે છે. આખરે સૈફ અલી ખાનને કઈ જગ્યાએ ઈજા થઈ હતી, કઈ સર્જરી તેમના પર કરવામાં આવી છે. હાલમાં પરિવારના સભ્યો પણ લીલાવતી હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છે. તો આ તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સૈફના ઘરે અને સૈફના હોસ્પિટલમાં તપાસ કરવા પહોંચી ગઈ છે. એક તરફ પરિવારજનોને પૂછવામાં આવી રહ્યું છે કે આખરે ચોર ક્યાંથી આવ્યો હતો, શું કહી રહ્યો હતો, તેનો દેખાવ કેવો હતો, અને બીજી તરફ ઘરની આસપાસ પણ તપાસ. हम लोग कंसर्न हैं सैफ अली खान की सेहत के लिए, उनकी फिजिक के लिए और उनके साथ जो अटैक हुआ. सवाल ये उठता है कि उस बिल्डिंग की सिक्योरिटी क्या कर रही थी, सिक्योरिटी गार्ड्स क्या कर रहे थे. और आजकल जबकि इतनी एप्स आ गए हैं, इतनी सिक्योरिटी एजेंसीज के लिए चीजें आ गई हैं कि जब कोई आपके घर पे आता है तो आप पहले पूछते हो, आपका मैसेज आता है कि ये शख्स आया हुआ है, इसको ऊपर आने देना है कि नहीं देना है. हर सोसाइटी में, पूरे देश में, हर जगह ये इम्प्लीकेशंस आजकल हो गए हैं. तो पहला जो सिक्योरिटी एजेंसी है बिल्डिंग की, और खास करके जब सेलिब्रिटी होता है तो उसके अपने गार्ड्स होते हैं, अपनी सिक्योरिटी होती है. एक एक्स्ट्रा माइल जाकर वो शख्स जो है अपनी सिक्योरिटी का ख्याल रखता है. उनके अगेंस्ट एक्शन होना चाहिए. और कौन है ये शख्स जिसके इतने गट्स हैं कि रात के 2:30 बजे अर्ली मॉर्निंग जो है वो किसी के घर में घुसता है? कौन है जिसने दरवाजा खोला? मुझे लगता है कि कोई बंदा जान पहचान का ही होगा जिसके लिए दरवाजा खोला गया, अगर दरवाजा खुला है तो. वैसे ये पूरी जो रिस्पॉन्सिबिलिटी है पुलिस की, और मुझे लगता है कि मुंबई पुलिस जो है वो काफी सशक्त है. वो बहुत जल्द से जल्द इस क्रिमिनल को पकड़ेगी और उसके अगेंस्ट सीरियस लीगल एक्शन लेगी.